નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સહાયક જુનિયર ક્લાર્કની ટોટલ 612 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. તો આજના વિડીયોની અંદર મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું. એ પહેલા જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે આ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી તમને મળી રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર તારીખ 15/4/2024 સુધી મિત્રો સહાયક જુનિયર ક્લાર્ક માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે. ટોટલ જગ્યાની વાત કરીએ મિત્રો તો 612 જગ્યા માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે. એની અંદર 268 બિન અનામત માટેની જગ્યાઓ છે, 61 આર્થિક રીતે નબળા વર્ગો માટે, 137 શારીરિક રીતે પછાત વર્ગ માટે, 17 અનુસૂચિત જાતિ માટે અને 129 અનુસૂચિત જનજાતિ માટે મિત્રો આપવામાં આવેલી છે. અહીંયા મિત્રો સંખ્યાની વાત કરીએ તો દિવ્યાંગ અનામતની હાલ 36 જગ્યા સામે મિત્રો કેટેગરીની અંદર સમાવવાની થાય છે. અહીંયા મિત્રો લાયકાત વાત કરીએ તો કોઈ પણ માન્ય વિદ્યાશાખા યુનિવર્સિટીમાંથી મિત્રો તમે સેકન્ડ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન પાસ કરેલું હશે તો તમે આ પોસ્ટ માટે ઓનલાઈન આવેદન આપી શકશો. સાથે સાથે સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પણ પાસ કરેલી હોવી જરૂરી છે. અહીંયા મિત્રો હાલ ફિક્સ પગાર ધોરણની વાત કરી લઈએ તો મિત્રો હાલ ફિક્સ વેતન છે મિત્રો 26,000 રૂપિયા છે, તમને આપવામાં આવશે. 3 વર્ષ સુધી મિત્રો તમારી કામગીરીનું મૂલ્યાંકન તમને ધ્યાનમાં લેવામાં આવશે અને સંતોષકારક જણાય તો મિત્રો રાજ્ય સરકારનો જે પરિપત્ર છે એ મુજબ મિત્રો તમને 19,900 થી 63,200 ની ગ્રેડની અંદર મિત્રો તમને સમાવવામાં આવશે અને નિયમ મુજબ મિત્રો તમને જે પણ ભથ્થા મળે છે એ મિત્રો મળવાપાત્ર થશે. વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. સાથે સાથે મિત્રો તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ફરજ બજાવતા હોય તો આ નિયમ તમને લાગુ પડશે નહીં. અનામત વર્ગના ઉમેદવારોને મિત્રો વયમર્યાદા મુજબ છૂટછાટ આપવામાં આવશે. વાત કરીએ મિત્રો તો સરકારનો જે પરિપત્ર છે મિત્રો એ માન્ય યુનિવર્સિટીમાંથી તમે સીસીજીની પરીક્ષા છે મિત્રો એ પાસ કરેલી હોવી જરૂરી છે. પરીક્ષા ફીની મિત્રો વાત કરીએ તો દિવ્યાંગજન સિવાયના મિત્રો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે મિત્રો એમને અરજી દીઠ મિત્રો 500 રૂપિયા ભરવાના થાય છે. જ્યારે મિત્રો આર્થિક રીતે નબળા, શારીરિક રીતે પછાત વર્ગ તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે એની અંદર પણ મિત્રો દિવ્યાંગજન સિવાયના જે ઉમેદવારો છે તેમને અરજી દીઠ મિત્રો 250 રૂપિયા છે મિત્રો એ ભરવાના રહેશે. અને ઓનલાઈન ફોર્મ ભરવાની સાથે સાથે મિત્રો ઓનલાઈન ફી ભરવાની પેમેન્ટની જે તારીખ છે મિત્રો એ તમે 25/4/2024 સુધીની અંદર મિત્રો ભરી શકશો. દિવ્યાંગજન ઉમેદવારો છે મિત્રો એમને કોઈ પણ પ્રકારની અરજી ફી છે મિત્રો એ ભરવાની થતી નથી. ઓનલાઈન અરજી ફોર્મની અંદર મિત્રો ભરેલી વિગતો છે એ સમગ્ર પ્રક્રિયા માટે મિત્રો આખરી ગણવામાં આવશે મિત્રો. એટલે ઓનલાઈન ભરતી કરતી વખતે મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કે મિત્રો તમારે કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં. ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંયા મિત્રો જે વેબસાઇટ આપેલી છે વેબસાઇટ ઉપર જઈ અને મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે. આ વેબસાઇટની લિંક છે મિત્રો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું, તમે ડાયરેક્ટલી આ પેજ ઉપર જઈને ફોર્મ ભરી શકશો. સાથે મિત્રો ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું એના માટેનો નેક્સ્ટ વિડીયો પણ આપણે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશું. એ વિડીયો જોઈને પણ મિત્રો તમે તમારી જાતે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. વિડીયોની અંદર આપણે વાત કરી કે સહાયક જુનિયર ક્લાર્ક માટે કેટલી જગ્યાઓ માટે તમે ઓનલાઈન આવેદન કરી શકો છો. સાથે મિત્રો તમારી ક્વોલિફિકેશન શું રહેશે, કેટલી ફી ભરવાની રહેશે અને ક્યારથી મિત્રો તમે આ પોસ્ટ માટે ઓનલાઈન આવેદન કરી શકશો. ફરીવાર વાત કરીએ મિત્રો તો 15/4/2024 સુધી મિત્રો તમારે આ ઓનલાઈન ફોર્મ છે મિત્રો ભરી દેવાના રહેશે. અંદર આપણે વાત કરી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મિત્રો સહાયક જુનિયર ક્લાર્ક માટે જે ફોર્મ ભરેલું છે એના માટે કેટલી જગ્યાઓ રહેલી છે, કઈ લાયકાત રહેલી છે, શું પગાર ધોરણ મળશે અને કેટલી વયમર્યાદા રહેશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ જગ્યા માટે કઈ રીતના ઓનલાઈન આવેદન કરી શકાય. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.